સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તીર્થગામ ખાતે ઉપસરપંચની ચૂંટણી આજે તાલુકા પંચાયતના આંકડા મદદનીશ લાલજીભાઈ ચૌધરી અને તલાટી ક્રમ મંત્રી પિન્ટુભાઈ જોશીની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તાજેતરમાં થયેલી ચૂંટણીમાં કાંતિભાઈ કરમસિંહભાઈ પરમાર સરપંચ તરીકે પસંદ થયા હતા, જ્યારે આજે યોજાયેલી ઉપસરપંચની ચૂંટણીમાં દૈયા રામુબેન અજયસિંહભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી હતી. નવનિયુક્ત સરપંચ અને ઉપસરપંચને ગામ લોકોએ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તથા અભિવાદન કરી આશા વ્યક્ત કરી હતી કે નવી ટીમ ગામના સર્વાંગી વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને સુચારુ વ્યવસ્થાપન માટે કુશળતાપૂર્વક કામગીરી કરશે. સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરીમાં ગત રોજ પશુપાલકો દ્વારા દૂધના ભાવફેર મામલે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અચાનક અસામાજિક તત્વો દ્વારા પથરાવ થતા સમગ્ર આંદોલન ભારે હિંસક બન્યું હતું, જેમાં 8 થી 10 ગાડીઓના કાચ તોડવા સહિત સાબર ડેરીના બંને ગેટ, સીસીટીવી તેમજ 3 જેટલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે આ મામલે સમગ્ર પશુપાલક આલમ વ્યાપક પ્રત્યાઘાત સર્જાશે. સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં આજે બંને જિલ્લાના પશુપાલકોએ દૂધના વાર્ષિક ભાવફેર મામલે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જોકે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અચાનક મોટી સંખ્યામાં પશુપાલકોએ પથરાવ શરૂ કર્યો હતો, જેના જવાબમાં અસામાજિક તત્વોના ટોળાને વિખેરવા પોલીસે 50 જેટલા ટીયર ગેસ સેલ છોડ્યા હતા. પથરાવ અને હિંસાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસ અને વહીવટીતંત્રે સક્રિયતા દાખવતા હાલમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. દૂધની આવક તથા ડેરીની નિયમિત વ્યવહારો યથાવત શરૂ કરવામાં આવે છે. સ્થાનિક આગેવાનો અને નિયામક મંડળે આ મુદ્દે પશુપાલકો સાથે સંવાદ સાધી વાતચીત દ્વારા સમાધાન લાવવાના પ્રયાસો કરવાની જાહેરાત કરી છે. ઘટનાએ સમગ્ર પશુપાલક સમાજમાં વ્યાપક પ્રત્યાઘાત સર્જ્યો છે અને ભાવ મુદ્દે સરકાર તથા ડેરી વ્યવસ્થાપનને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. સવારે 11 વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર ડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે. ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો, કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે, એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે. એમ છતાં 1500 થી 2000 લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા. શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં 3 પોલીસ કર્મચારીને ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે, અને 50થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે. હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ ઉપર પોલીસે કંટ્રોલ પણ લીધેલો છે. ખાસ કરીને સાહેબ કેટલા વાહનોનું નુકસાન પહોંચ્યું? 4 વાહનોના કાચ તૂટ્યા છે અને 3 પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે, અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે. 20 કિલોમીટર રાઉન્ડ અપ કરેલા છે. કેટલા ટીયર ગેસના સેલ છોડ્યા? 50 થી વધારે ટીયર ગેસ સેલ છોડેલા છે. જેટલા ટીયર ગેસો પણ છોડ્યા. માત્ર વાત એટલી જ છે કે પશુપાલકોને ભાવ વધારો મળવો જોઈએ. આ શરૂઆત પશુપાલકોએ કરી છે. આ પશુપાલકો સ્વયંભૂ બહાર આવ્યા હતા. મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો, સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે, નહીં કે કોઈ ઉગ્રતાથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉગ્રતાભર્યો માહોલ થયો, તે હું દુઃખી પણ છું. મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે, મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે, ક્યાંક એમને નુકસાન પણ થયું હશે, પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી અમને મળવી જોઈએ. નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આપ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો અને એમને ભાવ વધારો 15% લઈને 25% સુધી જે એમની માગણી છે એ માગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું છું. એ પ્રકારે પશુપાલકો સ્વયંભૂ વોટ્સઅપ ગ્રુપો બનાવીને નિર્ણય લેતા હોય છે. અમે તો એક પ્રકારના પશુપાલકોના આમંત્રિત સભ્ય તરીકે અમે અહીંયા આવ્યા છીએ અને પશુપાલકો જે રીતે કહેશે તે રીતે અમે રજૂઆત કરવાની થતી હશે. ચોક્કસથી એક ધારાસભ્ય તરીકે, એક જાગૃત નાગરિક તરીકે મારા વિસ્તારના પણ પશુપાલક છે, એમના માટે મારે ક્યાંય રજૂઆત કરવાની થતી હશે. મને પશુપાલકો કહેશે તો ચોક્કસથી હું એમના માટે ખભેથી ખભો મિલાઈને રજૂઆત કરવાની હશે તો હું ચોક્કસથી સરકારમાં રજૂઆત કરીશ. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને 17 જુલાઈ બાદ વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. જોકે ત્યારબાદ રાજ્યમાં વરસાદી જોર ઘટવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદને બ્રેક લાગવાની શક્યતા છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે બાકીના જિલ્લાઓમાં કોઈ એલર્ટ નથી. आज का जो प्रकाश है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में अनेक स्थान में हल्का से मध्यम बरसात होने का संभावनाएं हैं और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ और इसके साथ आपका थंडरस्टॉर्म विद लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए दिया गया है और अहमदाबाद और आसपास क्षेत्र के लिए लाइट से मॉडरेट रेनफॉल का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग का भी पूर्वानुमान है 30 to 40 किलोमीटर प्रति घंटा में. हाँ, अभी जो हमारा एक्सटेंडेड रेंज मॉडल फोरकास्ट है इसमें अगले जो दिन आ रहे हैं इसमें थोड़ा सा बारिश की एक्टिविटी कम हुई है. बिलो नॉर्मल का कुछ सामान्य से नीचे रहने का पूर्वानुमान दिखा रहे मॉडल. 17 के बाद वाला जो वीक है 18 से आगे वाला जो वीक है इसमें कम रहेगा पूर्वानुमान. બનાસકાંઠા જિલ્લાના થરાદના મેઇન બજારમાં આવેલા અનમોલ શોપિંગ સેન્ટરના એસબીઆઈ બેંકના એટીએમમાં એક અસામાન્ય ઘટના આજે સામે આવી હતી. એટીએમમાં એક આખલો આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એટીએમના પાછળના ભાગમાં આવેલા સ્ટોરમાં આખલાની હાજરીને કારણે નાગરિકો પૈસા ઉપાડવા માટે એટીએમ સુધી પહોંચી શક્યા નહોતા. આ ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક વેપારીઓએ એટીએમમાં સિક્યુરિટી ગાર્ડની નિમણૂક કરવાની માંગ કરી છે. તેમણે નગરપાલિકા પાસે બજારમાં વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ પણ કરી છે. આ ઘટના બજાર વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. મારું નામ છે દિનેશભાઈ હરગોનભાઈ સોની. મારે અહીંયા નિરાલી ગાર્મેન્ટની દુકાન છે એટીએમની બાજુમાં. અહીંયા રાતે વરસાદના કારણે અંદર આખલો અંદર આવીને બેઠો છે. અંદર શોર્ટ સર્કિટ થાય એટીએમની અંદર અને અમારે આખા શોપિંગને નુકસાન થયું છે. તો અહીંયા સિક્યુરિટી આપવા એસબીઆઈને વિનંતી. અને અત્યારે અહીંયા કને કોઈ કસ્ટમર પૈસા ઉપાડવા આવે તો અંદર આખલાની બીકથી કોઈ આવતું નથી અંદર. અને આખલાને સત્વરે નગરપાલિકાવાળા આવીને એની વ્યવસ્થા કરે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામના અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળ માટે પ્લોટ ફાળવણીની માંગ કરી છે. ગામમાં દર ચોમાસે આવતા પૂરને કારણે 2015થી પરિવારોને ઘર છોડવાની ફરજ પડે છે. ગામમાં વસવાટ કરતા 124 અનુસૂચિત જાતિના કુટુંબોની જૂની ગામતળની 9 એકર અને સ્મશાન ભૂમિની 3 એકર જમીન ગ્રામ પંચાયતને રદ કરી છે. તેના બદલામાં નવા ગામતળમાં અલગથી ડૉક્ટર આંબેડકર નગર બનાવવાની માંગ કરી છે. આ નગરમાં 5 એકર સ્મશાન ભૂમિ અને 12 એકર ગામતળ મળી કુલ 17 એકર જમીન પર દરેક પરિવારને 300 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી કરવાની માગણી કરવામાં આવી છે. 2015થી અત્યાર સુધી કરોડો રૂપિયાના ખર્ચે પણ પાણીના નિકાલની સમસ્યા હલ થઈ નથી. માજી સરપંચ અને તલાટીએ જણાવ્યું કે હાલમાં પાણીની નિકાલની કામગીરી ચાલુ હોવાથી 4 મહિના બંધ રાખવામાં આવી છે. અરજદારોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પ્લોટોની ફાળવણી નહીં થાય તો મોટી હોનારત થઈ શકે છે. 2015થી પાણીનું પૂર આવવાથી ગામ નેસણવાળી જગ્યા હતી. અમારી જે ધોની જગ્યા કળા બોવાડા તમામ પાણીમાં ભરાઈ ગયું અને એની લીધે અમે અત્યારે ખૂબ પંચાયતમાં બખાડા કર્યા પણ કોઈ અમારું સાંભળ્યું નથી. ને અમે અત્યારે પ્રાંત સાહેબમાં અરજી આલી અને હું અરજી આલી અમારા અનુસૂચિત જાતિના વર્ગોને આંબેડકર નગર નવો વસવાટ ધોની જગ્યા મેલી અને ઊંસણવાળી જગ્યામાં અમને અત્યારે ફળવી આલે તો અમે સંતુષ્ટકારી રહી શકો. અમારે મકાન બીજા બધી કહો એ વાતે અમે અત્યારે આયોજનપત્ર દેવા આવ્યા. માગણી ક્યારે કરી હતી તમે?
2015ની માગણી કરતા હતા, પણ 2015થી કરીને કોણે હજી અમારું સંભાળ લીધી નથી. અમારા અનુસૂચિત જાતિના કોઈ પણ ભાઈઓને બીજોને બોલ્યા નથી, અને અમારે તો એમને શ્રેડામાં રહેતા હતા, અહીંયાના મકાન કરીને રહેતા હતા. અહીંયાના મકાને પાડી દીધા હાલમાં કે તમને પ્લોટ હાલશે, એને મકાન પાડ્યાને લગભગ મહિનાથી એવું થઈ ગયું છે. તો અમારા બીજોને કોઈને આલ્યા નથી. જૂની જગ્યા હતી એ પણ રદ મેં કરી છે, તો અમને હજી સરકાર કોઈ ધ્યાન ધર્યું નથી. એટલે મેં એના માટે આ શું કીધું ટીડીએ સાહેબે? શું કીધું? ટીડીએ સાહેબે કીધું એ કે હું તમે હરુભરું ગ્રામસભા કરશે અને હું તમારે હરુભરુમાં હોંભળીશ. એટલે મને સંતોષ એમ લાગ્યો કે ટીડીએ સાહેબ આપણું થોડુંક હોંભળશે અને કોઈ ઉપરના અધિકારીઓ હોંભળશે તો આપણું કામ થશે. અનુસૂચિત જાતિના તમામ અલંગને ભાઈ હોય અને ભાઈની જોડી મકાન મળે એ રીતે અમે રહેવા માંગો છો. અને અમારે થોડુંક માલ એટલે માલનીથી અમારે ઉદ્યોગ ચાલે છે, એટલે માલનો મારો સમાવેશ બધો થાય તો અમે માલે બીજે ના રાખી ગયો. જેમ કે અત્યારે પ્લોટ તો 100 ફૂટનો હોય તો કોઈ માલ તો હોય ન રહે ને. 8 જણાનું કુટુંબ હોય તો 8 જણા ઢોલિયા ઢળે નહીં, એટલે અમે એમાં અસર શું થશે? સંતોષ મને નથી કે શું છે તમારી માગણી, શું રજૂઆત છે? અમારે આ સાહેબ જે ગામમાં પુનર્વસન ચાલે છે એ પુનર્વસનની અંદર અમારું આંબેડકર નગરની વ્યવસ્થા કરી આપે, અને અમને જે આ પ્લોટ ફાળવણી કરે 100 ફૂટના, 200 ફૂટના કે 250 ફૂટના, એ પ્લોટને અમને મોટા એટલે કે 300 ફૂટના પ્લોટ આપે. અને જે નાના પ્લોટ છે એમાં અમારા માલધારીઓને એનો સમાવેશ થઈ શકે તેમ નથી, એટલે જે મોટા પ્લોટ આપે એ મારી આ રજૂઆત છે. ઓકે, અત્યારે અમે કલેક્ટર ઓફિસ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને બંનેને આમંત્રણ જે છે એ આવેદનપત્ર આપેલું છે. અને જો અમારું આવેદનપત્રથી અત્યારે કોઈ પણ આ માર્ગ નહીં નીકળે તો અમે આગળ દાદા ગાંધી માર્ગે ચિંતા માર્ગે આગળ ધરણા પર બેસશું. તમારું નામ શું? પરમાર અગજીભાઈ પીરાભાઈ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે મલુપુર ગામમાં થયેલી મંદિર અને ઘરફોડ ચોરીના કેસમાં ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. મલુપુર ગામના સિલાણા પરિવારના કુળદેવી માતાજીના ઓરડામાંથી તલવાર અને ઓડ પરિવારના માતાજીના ઓરડામાંથી દાનપેટીની રકમ તથા સ્ટીલની ડોલની ચોરી થઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં મલુપુર ગામના જ 2 શખ્સો હેમતભાઈ માજીરાણા અને હિતેશભાઈ માજીરાણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે. થરાદ પોલીસની ત્વરિત કાર્યવાહીથી ચોરી થયેલો તમામ મુદ્દામાલ પરત મેળવવામાં સફળતા મળી છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં દુંદાળા દેવ ગણપતિજીની પધરામણીને હવે થોડો સમય બાકી છે. ત્યારે આણંદના ગામડી વિસ્તારમાં આવેલ આસ્થા સખી મંડળની 25 બહેનો છેલ્લા 8 વર્ષથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ નોંધપાત્ર સારી આવક મેળવી રહી છે. કોમલ ચૌહાણ દ્વારા સરકારી તાલીમ લઈ આજે 25થી વધારે સ્થાનિક મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડી રહ્યા છે. ત્યારે કોમલ ચૌહાણ આ વિસ્તારમાં ખૂબ જાણીતા બન્યા છે. મારું નામ કોમલબેન ચૌહાણ છે. અમે ગામડી ગામમાં આસ્થા સખી મંડળ ચલાવીએ છીએ. આ મંડળમાં 20 થી 25 બહેનો જોડાયેલી છે. જ્યાં ગણેશ ચતુર્થી આવવાની છે ત્યારે અમે 3 થી 4 મહિના અગાઉ અમે ગણેશ ચતુર્થીની માટી જે માટી હોય છે એમાંથી ગણેશજીનું ઉત્પાદન કરીએ છીએ. અમે આશરે 400 થી 500 મૂર્તિઓ બનાવીએ છીએ. તો એમાં 1 ફૂટથી લઈ અને 5 ફૂટ સુધીનો સમાવેશ કરીએ છીએ. અને પછી જ્યારે જેમ જેમ દિવસ નજદીક આવે ત્યારે કલર ડેકોરેશન કરીએ છીએ. અને જે મૂર્તિઓ અમે બનાવીએ છીએ તે અમે અમારો એક જ આમાં ઉદ્દેશ્ય હતો કે જે પીઓપીને બેન કરી અને માટીના જે મૂર્તિઓ તમે ઘરે સ્થાપના કરો તો એમાં પ્રદૂષણને પણ સારું નુકસાન નહીં થાય, અને ઘરે વિસર્જન કરશો તો કોઈ તમારે બહાર પણ નીકળવાની જરૂર નહીં પડે. તો આ વેચાણ અમારું દર વર્ષે અમે છેલ્લા 8 વર્ષથી કરીએ છીએ. તો વેચાણ પણ સારું છે. અને અમે આ વર્ષે પણ અમે 800 થી 900 મૂર્તિનું ઉત્પાદન કર્યું છે. તો સરકારે અમને ફ્રી સ્ટોલ પણ આપે છે. તો અમે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે જે બહેનો ઘરે જે બેઠી હતી એને પગભર થવા માટે જે એમણે અત્યારે બહેનો માટે ઘણી બધી યોજનાઓનો સમાવેશ કર્યો છે. તો સખી મંડળનો બહેનો જે છે એ અત્યારે ઘણી આવક મળતી થઈ છે. જે 10 થી 15,000 મહિને કમાતી થઈ છે. તે ઘરમાં મદદરૂપ બની છે, બાળકોને ભણાવવામાં પણ મદદરૂપ બની છે. અને ઘરમાં જે આર્થિક પરિસ્થિતિઓ હતી એની અત્યારે ધીરે ધીરે સુધારો રહી છે. અને 12 થી 5 માં એ લોકો 200 થી 500 ની આવક મળતી થઈ છે.
અને મેં પણ ખુદ મારા છોકરાઓનું ભણતર પણ સારું થયું છે, મને બી આર્થિક પરિસ્થિતિમાં ખૂબ એવો સારો વધારો થયો છે. તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી બહેનોને જે પગભર થવા માટે અને પ્રેરણારૂપી આ આયોજન જે સખી મંડળ છે એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ રંજનબેન ભાનુભાઈ પરમાર છે. હું આસ્થા સખી મંડળમાં જોડાયેલી છું. હું આ ગણેશ મૂર્તિ ડેકોરેશનમાં 2 વર્ષથી આવું છું. તે કોમલ ભાભીને ત્યાંથી મને રોજનું 100-150નું કામ મળી રહે છે. તો હું એ પૈસાથી મારા છોકરાનું જીવન એ કરું છું. તે હું કોમલ ભાભીનો આભાર માનું છું કે અમને આવી રીતે અહીં રોજગારી મળી રહી. દેશભરના લાખો ભક્તો દર વર્ષે ભાદરવા સુદ બીજના મેળાની તક પર રણુજા ધામે પહોંચીને રામદેવ પીર બાબાના દર્શન અને આશીર્વાદ મેળવે છે. શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તો હાથમાં ધજા લઈને પોતાની આસ્થાભરી પગપાળા યાત્રા શરૂ કરી દે છે. આજરોજ મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા આશરે 100 જેટલા ભક્તોએ પોતાની યાત્રાનો 13મો દિવસ પૂર્ણ કરીને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પહોંચ્યા હતા. ભક્તોના જણાવ્યા મુજબ તેઓ 2 જુલાઈના રોજ યાત્રા માટે નીકળ્યા હતા અને આગામી 26 જુલાઈના રોજ રણુજા ધામ પહોંચવાનું આયોજન કર્યું છે. અમારી સાથે નાના બાળકોથી લઈને વૃદ્ધ મહિલાઓ પણ યાત્રા કરી રહ્યા છે. સમગ્ર યાત્રામાં ગુજરાતમાં અમને દરેક જગ્યાએ સુંદર સહકાર મળ્યો છે, કોઈ તકલીફ પડી નથી તેમ ભક્તોએ આનંદપૂર્વક જણાવ્યું હતું. રામદેવ પીર બાબા લાખો ભક્તોના અનંત અને પારિવાહિક દેવતા માનવામાં આવે છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને તેઓએ 14મી સદીમાં પોતાના જીવનમાં અનેક ચમત્કારો કરીને દલિત અને ગરીબ વર્ગના લોકોને ઉત્થાન માટે જીવન સમર્પિત કર્યું હતું. આજે પણ દેશના અનેક વિસ્તારોમાં તેમની ઈષ્ટદેવ તરીકે પૂજા કરવામાં આવે છે. પગપાળા યાત્રા દરમિયાન ભક્તો ધજા લઈને ભજન કીર્તન કરતા રામદેવ પીરના ગુણ ગાતા પોતાના મનની મન્નતો સાથે રણુજા ધામ તરફ આગળ વધી રહ્યા છે. रास्ते में ना प्रोग्राम भी रहता है, भंडारा भी होता है. वहाँ पे खाना पीने का सुविधा व्यवस्था सब हो जाती है. जय बाबा हरी. गुजरात में कैसी सुविधा मिलती है आपको? सब बढ़िया बढ़िया. कोई तकलीफ? नहीं, गुजरात में कोई तकलीफ नहीं. गुजरात में कोई तकलीफ नहीं. ठीक है. हाँ, पर कवली से नंदुरबार जिला है मेरा. देखो नहीं सको कवली गांव है, कवली मंदिर है, अपना बाबा का मंदिर है. सेवा भी वहाँ नर्मदा परिक्रमा सेवा होती है. और तालुका में लगता है उपलपाड़ जिला नंदुरबार से 2 तारीख को रवाने होते हैं. और हर साल में हम 25 साल में हुए लोगों को जागरूक कर रहे हैं. हम हर साल में हजारों की संख्या बाबा के वहाँ पहुँचती है. हमारे आदिवासी समाज सब समाज वहाँ से बढ़ती है. आनंद मंगल से कोई दुखी नहीं, हमको आनंद मंगल में बाबा पहुँचाते. साक्षात भगवान हमारे साथ में रहते हैं. जय बाबा री. निकले हैं नंदुरबार जिला गाँव से और 26 तारीख को पहुँचेंगे. हम धनोरा गांव में पहुँचे हैं अभी. पैदल यात्रा. कितने आदमी आप? 100 जन. 100 लोग हैं. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં 5 જુલાઈના રોજ થયેલ લાફાકાંડ કેસમાં ધરપકડમાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતન્ય વસાવાને જામીન મળ્યા નથી. તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાની પોલીસ ફરિયાદના આધારે ધારાસભ્ય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સરકારી પક્ષે ધારાસભ્ય ચૈતન્ય વસાવાના અગાઉના ગુનાઓનો હવાલો આપીને જામીન અરજીનો કડક વિરોધ કર્યો હતો. ખાસ કરીને વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના કેસનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું હતું કે તેઓને શરતી જામીન મળ્યા હતા. હાલ આ કેસ એડિશનલ સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે ચૈતર વસાવાને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. પરિણામે ધારાસભ્યને હાલ જેલવાસનો ભોગવવો પડશે. ચૈતર વસાવાના પક્ષ દ્વારા હવે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવશે તેવી શક્યતા છે. હવે હાલમાં અમે ચુકાદાની વિગતો જોતા એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે. એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે 18 ગુનાઓથી ભરેલો હતો. એ 18 ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ એમની સામેના જે તડીપાડ પાસા જે ધારાસભ્ય ન હતા તે પહેલાંના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે. એમને જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા, એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી
વાયરલ થયેલી હતી એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી અને અલગથી યાદીથી એ વિડીયોને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. એમાં એમને દેખવામાં પણ આવેલા છે અને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે. આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે, ને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ પક્ષ મૂકવામાં આવશે ને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે. ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમનો નિર્ણય લેશે. હા, આજે ચૈતર વસાવાના જામીન આજે નામંજૂર કરવામાં આવ્યો છે. કેવી દલીલ હતી આપણે સામેવાળા વકીલની કેવી દલીલ હતી, આગળ શું કરીશું? દલીલોમાં તો એવું કે બધાએ ફેક્ચ્યુઅલ પર કરેલું, પણ આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે, કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા. ખાસ કયા વિડીયો હતા અને શું હતું એમાં? એ કોઈક સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું. એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય એવું લાગ્યું અમને. આખું જજમેન્ટ વાંચ્યું નથી. હવે તો હાઈકોર્ટમાં જવાનું છે. દલીલો તો એવી હતી કે આ ગુનો જ નથી બનતો, હવે દલીલ ના માન્ય રાખી કોર્ટે, એટલે ઉપર જવાનું. દાદા, ખાસ પાછલા કેસમાં એ લોકોએ વધારે સુનાવણી હાથ ધરી. પાછલા કેસનો તો બહુ અગત્યતા નહોતી, પણ હમણાં જે વિડીયો એમણે ક્લિપ બધી રજૂ કરીને એ કદાચ વધારે વકીલનું કેવું છે પાછલા કેસમાં જે શરતી જામીન મંજૂર કર્યા હતા ત્યાંનું ઉલ્લંઘન થયું છે? ના, એમાં તો આ ઉલ્લંઘનની કેસની તો હજુ સુનાવણી નથી. એ તો જો બીજી અરજી છે, એમાં એ કન્સિડર થાય નહીં. સમગ્ર વિશ્વમાં હવે જેની નામના અને ખ્યાતિ વધી રહી છે એવા અનંત અનાદિ વડનગરની યશ કલગીમાં આજે એક નવું મોરપીંછ ઉમેરાયું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક પૌરાણિક નગર એવા વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવા વિશેષ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત આવનારા સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે. શહેરના વિકાસ કામોમાં નડતરરૂપ 15 જેટલા સ્લમ વિસ્તારના 300થી વધુ દબાણ દૂર કરીને માર્ગોનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે, જ્યાં બગીચો, પ્લેગ્રાઉન્ડ, હોકર્સ ઝોન, પાથરણા બજાર, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે લોકો બેઘર બને તેમના માટે નવા આવાસ બનાવી આપવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ માટે કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં જિલ્લા કલેક્ટર મહેસાણા, અધ્યક્ષ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની ઝોનલ કચેરી ગાંધીનગર, સભ્ય નિવાસી અધિક કલેક્ટર મહેસાણા, સભ્ય જિલ્લા નગર આયોજન અધિકારી મહેસાણા, સભ્ય ચીફ ઓફિસર વડનગર પાલિકા, સભ્ય સચિવ રહે છે. આ કમિટીએ નીચે મુજબના કાર્યો કરવાના રહેશે. શહેરના નવીની વિકાસ કામોના પ્રોજેક્ટમાં નડતરરૂપ દબાણો દૂર કરી અસરગ્રસ્ત કુટુંબ પૈકી પાત્રતા ધરાવતા કુટુંબોની આખરી યાદી બનાવી અસરગ્રસ્ત ઝૂંપડવાસીઓની જમીનની ઓળખ કરવી, જમીન મેળવવાની યાદી બનાવી. આ ઉપરાંત પાલિકા દ્વારા કરવામાં આવેલ સ્લમ સર્વેની મંજૂરી આપવામાં આવશે. ફેજ વાઇઝ ઝૂંપડપટ્ટી દૂર કરાવી તેમને પાકા મકાનો મળે તે મુજબનું આયોજન કરવાનું રહેશે. ગુણવત્તાના ધોરણે જળવાય તે માટે દેખરેખ રાખી ઝૂંપડપટ્ટી વાસીઓને હયાત જગ્યાએથી ખસેડી તેમના માટે પાકા આવાસ નિર્માણ ન થાય ત્યાં સુધી હંગામી રહેણાંકની વ્યવસ્થા કરાવવાની અથવા તો ઝૂંપડવાસી કુટુંબ દીઠ ભાડાની રકમ નક્કી કરી પ્રતિ માસ ભાડાની રકમ ફાળવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપરોક્ત કમિટીના સિર પર રહે છે. તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં 300 પરિવારોને આવાસની પાલિકાની યાદી કમિટી દ્વારા મંજૂર કરાતા હવે કામગીરીને વેગ મળશે. વડનગર શહેરમાં 15 જેટલા વિસ્તારના 300 દબાણો હટાવી જમીન ખુલ્લી કરાશે, જેમાં BN હાઈસ્કૂલ, લવારીવાસ, નદિયોળ નાળા પાસે ઓડવાસ, ગ્રાઉન્ડ પાસે કોલેજ વોલ, રોયલ સ્કૂલ નજીક ઠાકોરવાસ, રેલવે સ્ટેશન નજીક દેવી પૂજકવાસ, અમરથોળ દરવાજા નજીક, સોમનાથ મંદિરની સામે સોમનાથ મંદિર નજીક દેવી પૂજકવાસ, હાટકેશ્વર રોડ ઠાકોરવાસ, કીર્તિ તોરણ દેવી પૂજકવાસ, શર્મિષ્ઠા તળાવ ઠાકોરવાસ, અમરથોળ દરવાજા મ્યુઝિયમ નજીક, પીઠોરી દરવાજા નજીક દેવી પૂજકવાસ, ઘાસકોળથી પીઠોરી દરવાજા નજીક, ઘાસકોળ દરવાજા નજીક બનિયારુપરુ, તેમ ટોટલ 45,722.13 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી થશે. વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળ કે વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સરકાર દ્વારા વડનગર માટે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર થયેલા દબાણો વિકાસના કામોમાં અવરોધક ન બને તે માટે મેગા ડિમોલિશનનું આયોજન હાથ ધરાયું છે.
જેમાં 300થી વધુ દબાણો દૂર કરી દબાણદારોને નુકસાન ન થાય તે માટે માનવીય અભિગમ રાખી સરકાર દ્વારા જમીન ખરીદીને આવાસો બનાવી આપવામાં આવશે. દબાણો દૂર થાય બાદ રૂપિયા 7 કરોડથી વધુની જમીન ખુલ્લી થશે. દબાણદારોને કાયમી ધોરણે આવાસ મળી રહેશે અને આવનાર 2 વર્ષમાં વડનગરની સુરત બદલાઈ જશે, જેમાં 2 ઘર પરિવારોને પાકા મકાનો મળશે. 50 ચોરસ મીટર પ્લોટની અંદર બાંધકામ થશે. આવાસની સાથે કોમ્યુનિટી હોલ, રોડ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે. જે માર્ગો પર દબાણ દૂર કરાશે ત્યાં વિકાસના કામો પણ કરવામાં આવશે. શું કહેશો વડનગરમાં જે સ્લમ એરિયા મુક્ત બનવા છે? સૌપ્રથમ તો ગુજરાત સરકારનો આભાર માનું છું, જેઓ વડનગરને સ્લમ ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી વિનાનું આખું વડનગર બનાવવા માંગે છે અને એનાથી જે બહારના ટુરિસ્ટો આવશે એમને આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળશે. વડનગર આખું ઝૂંપડપટ્ટીથી મુક્ત જોવા મળશે અને ઝૂંપડપટ્ટીવાળા બધાને આપણા સરકારશ્રી દ્વારા આવાસ આપવાના છે, પાક્કા મકાનો આપવાના છે અને તેનાથી આપણા વડનગરને 4 ચાંદ લાગી જશે. એટલે એ લોકોને પાકા સુવિધાયુક્ત મકાનો આપવામાં આવશે. એ લોકોને બી જીવનમાં ખુશી આવશે અને જે બહારથી જે બધા આવશે એમને વડનગરનો નજારો અલગ જ જોવા મળશે. વડનગર ખાતે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ. તો તાજેતરમાં સરકારશ્રી તરફથી પણ આ બાબતે ધ્યાને લીધી અને અમે એક એવો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કર્યો તો લગભગ 300 જેટલા મકાનો આવે છે. તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું. તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને 50-50 ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે. સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય, રોડ, રસ્તા, લાઇટ, પાણી એ તમામ સગવડ સાથે આપવામાં આવશે. એટલે એક બાજુએ જે દબાણ થયા છે અને જ્યાં વિકાસ પ્રોજેક્ટના થયા છે એ પણ જગ્યા ખુલ્લી થશે અને સાથે સાથે એ લોકોને પણ લાઇવલીહુડ સચવાય એવા રહેણાંકના મકાનો પણ મળશે. સાહેબ, આ સમય કેટલો લાગશે અંદાજે? અત્યારે તો જિલ્લા કક્ષાની એક કમિટી જે રાજ્ય સરકારે નિમી છે એના દ્વારા અમે 2 બેઠકો કરી છે. જે લોકો જમીન આપવા માગતા હોય એમની પાસેથી આપણે નિવિદા કરી અને વિગતો મેળવી છે. એટલે અત્યારે તો પ્રાઇમરી સ્ટેજે છે જમીન આઈડેન્ટિફાઈ કરવાનું. જમીન આઈડેન્ટિફાઈ થયા પછી આગળની કાર્યવાહી થશે.